નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં આપણે ગણિતમાં હવે આગળ પ્રકરણ 7માં જોઈશું અગત્યના મુદ્દાઓ. એમાં વિદ્યાર્થી મિત્રો પહેલું છે સમઅપૂર્ણાંકો. તમારે આ બધું નોંધ કરવાનું રહેશે નોટબુકમાં. સમઅપૂર્ણાંકો તો જે અપૂર્ણાંકોના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખા હોય, અતિ સંક્ષિપ્ત એટલે કે ટૂંકામાં ટૂંકા, બરાબર, અતિ સંક્ષિપ્ત સ્વરૂપો સરખા હોય તે અપૂર્ણાંકોને સમઅપૂર્ણાંકો કહેવાય. દાખલા તરીકે 8/12 અને 10/15 એ અપૂર્ણાંકો વિશે આપણે વિચાર કરીએ તો 8/12, હવે 8 અને 12 બંને 4ના ઘડિયામાં આવે છે. 4 દુ 8 અને 3 ચોક 12, 4 4 ઉડી જાય એટલે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે 2/3. હવે 10/15, 10 અને 15 બંને 5ના ઘડિયામાં આવે. 5 દુ 10 અને 5 તરી 15, 5 5 અંશ છેદમાંથી નીકળી જશે તો તમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે છે 2/3, બરાબર. એનો મતલબ કે 8/12 અને 10/15 એ સમઅપૂર્ણાંકો છે. હવે સમઅપૂર્ણાંકો મેળવવા માટે શું કરવું જોઈએ? તો શુદ્ધ અપૂર્ણાંકોના અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી આ અપૂર્ણાંકના સમઅપૂર્ણાંક મળે છે. દાખલા તરીકે 2/7નો સમઅપૂર્ણાંક એને આપણે અંશ છેદમાં 5 5 વડે ગુણીએ તો 2 પંચા 10 અને 7 7 પંચા 35. હવે આગળ જોઈએ મિત્રો, સમછેદી અપૂર્ણાંક. જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તે અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંક કહેવાય. જેમ કે 2/13, 4/13, 9/13 આ બધા અપૂર્ણાંકો સમછેદી છે કારણ કે એમના છેદ સરખા છે. તો વિષમછેદી અપૂર્ણાંકો, તો જે અપૂર્ણાંકોના છેદ જુદા જુદા હોય તે અપૂર્ણાંકોને વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય. દાખલા તરીકે 4/7, 8/9, 12/17, બરાબર. આ અપૂર્ણાંકો વિષમછેદી અપૂર્ણાંકો છે. અને વિષમછેદી અપૂર્ણાંકોના છેદ સરખા કરતાં તેમને સમછેદી બનાવતા અપૂર્ણાંકોને આપણે સરખાવી શકીએ છીએ. હવે અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, તો અપૂર્ણાંકના અંશ અને છેદના અવિભાજ્ય અવયવ, અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરતાં આપણને અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે છે. દાખલા તરીકે 12/16. હવે 12 અને 16 બંને 4ના ઘડિયામાં આવે. 4 તરી 12 અને 4 ચોક 16, બરાબર. એટલે તમને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળશે 1/4. હવે જો બે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તો આ બંને અપૂર્ણાંકોમાં જેનો અંશ મોટો હોય તે અપૂર્ણાંક મોટો કહેવાય. જેમ કે 5/9 અને 7/9, એમાં 7 એ 5 કરતાં મોટા છે એટલે 7/9 એ 5/9 કરતાં મોટા છે. જો બે અપૂર્ણાંકોના અંશ સરખા હોય તો આ બંને અપૂર્ણાંકોમાં જેનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો હોય, બરાબર. દાખલા તરીકે 11/4 અને 11/6, એમાં 11/6 એ 11/4 કરતાં નાનો થશે. હવે આગળ જોઈએ મિત્રો, સ્વાધ્યાય 7.3 શરૂ કરીએ. આમાં તમારે જ્યાં જ્યાં જરૂરી હોય તે તમારે આકૃતિઓ દોરવી પડશે. તો પહેલો દાખલો છે, અપૂર્ણાંક સ્વરૂપે લખો અને શું આ બધા સમઅપૂર્ણાંકો છે. હવે પહેલી આકૃતિમાં જુઓ, ચિત્રમાંના કુલ સરખા ભાગ 2 છે, છાયાંકિત ભાગ 1 છે. એટલે છાયાંકિત ભાગ અપૂર્ણાંકમાં શું થશે? છાયાંકિત ભાગ છેદમાં કુલ સરખા ભાગ એટલે 1/3 થશે. બીજું ચિત્ર જુઓ, ચિત્રમાંના કુલ સરખા ભાગ 4 છે, એમાંથી છાયાંકિત ભાગ 2 છે, 2/4, એટલે તમને એનો અપૂર્ણાંક પણ મળે છે 1/2. હવે ચિત્રમાંના ત્રીજું ચિત્ર તમે જુઓ તો એમાં કુલ સરખા ભાગ 6 છે અને છાયાંકિત ભાગ 3 છે, બરાબર. એટલે છાયાંકિત ભાગનો અપૂર્ણાંક 3/6, તો 3નો ઘડિયામાં 6 આવે, 3/2, સોરી 3ના છેદ ઉડી જશે તો 1/2 મળશે. ચોથો તમે જોઈએ ચોથી આકૃતિ, તો એમાં છાયાંકિત ચિત્રમાં કુલ સરખા ભાગ 4 છે અને છાયાંકિત ભાગ 8 છે, બરાબર. સોરી, અહીંયા લખવામાં ભૂલ થઈ છે. ચિત્રમાંના કુલ સરખા ભાગ 8 થશે અને છાયાંકિત ભાગ 4 છે. એટલે છાયાંકિત ભાગનો અપૂર્ણાંક 4/8, એટલે અહીંયા તમને અપૂર્ણાંક મળે છે એનો 1/2. એટલે તમે 4/4માં જુઓ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 મળે છે. એટલે આ બધા સમઅપૂર્ણાંકો કહેવાય. હવે બીજા દાખલાની આકૃતિઓ જુઓ. તો પહેલી આકૃતિમાં ચિત્રમાંના કુલ સરખા ભાગ 12 છે, એમાંથી છાયાંકિત ભાગ 4 છે, તો એનો અપૂર્ણાંક થશે 4/12. હવે 4 તરી 12 એટલે તમને એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 મળે. હવે બીજું ચિત્ર, એમાં કુલ સરખા ભાગ 9 છે, એમાં છાયાંકિત ભાગ 3 છે, તો 3/9, 3 તરી 9 એટલે 1/3 મળે છે. ત્રીજું ચિત્ર જુઓ, એમાં કુલ સરખા ભાગ 6 છે અને એમાં છાયાંકિત ભાગ 2 છે, તો 2/6 એટલે 1/3 મળે છે. હવે
ચોથી આકૃતિ જુઓ મિત્રો, તો એમાં ચિત્રમાંના કુલ સરખા ભાગ 3 છે, એમાંનો છાಯಾಂકિત ભાગ એટલે 1/3 મળે છે. જ્યારે પાંચમી આકૃતિ એમાં કુલ સરખા ભાગ 15 બરાબર, પણ એમાંના છાಯಾಂકિત ભાગ 6 છે. હવે 6/15 એટલે તમને એનો અપૂર્ણાંક મળશે 2/5, કારણ કે 3 દુ 6 અને 3 પંચા 15, 3 ઉડી જાય છે બરાબર. એટલે ચિત્ર 5નો અપૂર્ણાંક 2/5 છે અને પહેલી બીજી ત્રીજી અને ચોથી આકૃતિનો અપૂર્ણાંક 1/3 છે, એટલે એક સમ અપૂર્ણાંકો કહેવાય નહીં. હવે આગળ જોઈશું મિત્રો. બીજો દાખલો, અપૂર્ણાંક લખો અને દરેક હરોળની સમ અપૂર્ણાંકની જોડ લખો. હવે આમાં ત્રીજી આકૃતિ નીચે દોરે, એટલે સી નંબરની આકૃતિ અહીંયા નીચે દોરાઈ ગઈ છે બરાબર, અને સૂત્રનો ઉપયોગ કરી અને આપણે મેચ કરવાના છે બરાબર. હવે પહેલી આકૃતિમાં તમે જુઓ 1/2, બીજી આકૃતિમાં જુઓ 4/6, 6 સરખા ભાગ છે એટલે 6 નીચે આવશે, 4/6 એટલે તમને એનો અપૂર્ણાંક મળે છે 2/3. હવે ત્રીજી આકૃતિ એમાં 3/9 એટલે 1/3 મળે છે બરાબર. પછી ચોથી આકૃતિ, તો એમાં 2/8 એટલે એનો અપૂર્ણાંક મળે છે 1/4. પાંચમી આકૃતિ એમાં 3/4 બરાબર. હવે નીચેની આકૃતિઓને આપણે જોઈએ તો 6/8 એટલે 1/3, બીજી આકૃતિમાં 4/8 એટલે 1/2, ત્રીજી આકૃતિમાં 12/16 એટલે 3/4, ચોથી આકૃતિમાં 8/12 એટલે 2/3 અને પાંચમી આકૃતિ 4/16 એટલે 1/4 મળે છે. હવે આગળ આપણે મેચ કરીશું બરાબર. તો સમ અપૂર્ણાંકો તમે જુઓ આ પ્રમાણે મેચ થાય છે. પહેલું એ બીજી આકૃતિ સાથે, બી એ ચોથી આકૃતિ સાથે, સી પહેલી આકૃતિ સાથે, ડી પાંચમી આકૃતિ સાથે અને ઈ એ ત્રીજી આકૃતિ સાથે મેચ થાય છે. હવે આગળ જોઈશું મિત્રો ત્રીજો દાખલો. નીચે આપેલા દરેકના બોક્સમાં આપણે સાચી સંખ્યા મૂકવાની છે. તો પહેલું તમે જુઓ 2/7 બરાબર 8/, બોક્સ છે. એનો મતલબ કે આપણે ક્રોસ ગુણાકાર કરીશું. બોક્સ ગુણ્યા 2 બરાબર 8/7 માટે હવે 2 છેદમાં જશે, માટે બોક્સ બરાબર 8/7/2 બરાબર. 2 ચોક 8 એટલે બોક્સમાં તમને કઈ સંખ્યા આવી જોઈએ? તો 7 ચોક 28 બરાબર, એટલે તમારે બોક્સમાં લખી દેવાનું 28. એ જ પ્રમાણે બીજું 5/8 બરાબર 10/, બોક્સ. હવે એ જ પ્રમાણે આપણે ઉપર પ્રમાણે ક્રોસ ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા બોક્સ બરાબર 10/8 માટે બોક્સ બરાબર 10/8/5. અહીંયા 5 દુ 10 એટલે બોક્સ બરાબર મળશે 16. હવે આગળ ત્રીજું 3/5 બરાબર બોક્સ/20 બરાબર, એટલે 3 × 20 બરાબર બોક્સ ગુણ્યા 5 માટે બોક્સ બરાબર 3 × 20/5 બરાબર. અહીંયા 5 ચોક 20 એટલે બોક્સમાં શું મળશે? 12. હવે ચોથું 45/60 બરાબર 15/, બોક્સ માટે 45 ગુણ્યા બોક્સ બરાબર 60/15 માટે બોક્સ બરાબર 60 × 15/45. હવે અહીંયા આખો 15નો ઘડિયો ચાલે છે, 15 તરી 45 અને 20 તરી 60 માટે બોક્સ બરાબર 20 મળે છે. એ જ પ્રમાણે પાંચમું 18/24 બરાબર બોક્સના/4 માટે 18 × 4 બરાબર 24 ગુણ્યા બોક્સ માટે બોક્સ બરાબર 18 ચોક 18 ગુણ્યા 4/24, 4 છંગ 24 અને 6 તરી 18 માટે બોક્સ બરાબર મળશે 3. હવે આગળ જોઈશું મિત્રો ચોથો દાખલો. 3/5નો સમ અપૂર્ણાંક શોધો કે જેનો છેદ 20 હોય, બીજું અંશ 9 હોય, છેદ 30 હોય અને ચોથું અંશ 27 હોય. હવે આપણે અંશ માટે એ અને છેદ માટે બી ધારીએ તો જેનો છેદ 20 હોય તેવો 3/5નો સમ અપૂર્ણાંક એ 20 સમજી લઈએ. માટે એ 20 બરાબર 3/5 માટે એ ગુણ્યા 5 બરાબર 3 × 20 માટે એ બરાબર 3 × 20/5. 5 ચોક 20 થશે માટે એ બરાબર 3 ચોક 12, એટલે આપેલો અપૂર્ણાંક કયો થશે મિત્રો? 12/20. હવે જેનો અંશ 9 હોય તેવો 3/5નો સમ અપૂર્ણાંક ધારી લઈએ કે 9/b છે બરાબર. માટે 9/b બરાબર 3/5 માટે 9 × 5 બરાબર 3 × b માટે b બરાબર
9 ગુણ્યા 5/3 3 તરી 9 માટે બી બરાબર 15 એટલે આપેલો અપૂર્ણાંક કયો થશે 9/15. હવે ચોથું જેનો છેદ 30 હોય તેવો 3/5નો સમઅપૂર્ણાંક માની લે કે એના છેદમાં 30 છે એટલે એના છેદમાં 30 બરાબર 3/5 માટે એ ગુણ્યા 5 બરાબર 3 ગુણ્યા 30 બરાબર. માટે એ બરાબર અહીંયા આપણે 30ના અવયવ પાડી દીધા છે 3 ગુણ્યા 5 ગુણ્યા 6/5 5 5 ઉડી જશે માટે એ બરાબર મળશે 18 એટલે માગેલો અપૂર્ણાંક થશે 18/30. ચોથું જેનો અંશ 27 હોય એવો 3/5નો સમઅપૂર્ણાંક 27/બી બરાબર. તો 27/બી બરાબર 3/5 માટે 27 ગુણ્યા 5 બરાબર 3 ગુણ્યા બી માટે બી બરાબર 27 ગુણ્યા 5/3 3 તરી 9 બરાબર એટલે બી બરાબર તમને મળશે 9×5 = 45 એટલે માગેલો અપૂર્ણાંક થશે 27/45. હવે પાંચમો દાખલો 36/48નો સમઅપૂર્ણાંક એવો શોધો કે જેનો અંશ 9 હોય અને છેદ 4 હોય. હવે અંશ 9 હોય એવો 36/48નો સમઅપૂર્ણાંકનો આપણે છેદ બી ધરીએ તો 9/બી બરાબર 36/48 માટે 36 ગુણ્યા બી બરાબર 9 ગુણ્યા 48 માટે બી બરાબર 9 ગુણ્યા 48/36. અહીંયા 9 ચોક 36 અને 12 ચોક 48 એટલે બી બરાબર તમને મળશે 12 એટલે જેનો અંશ 9 હોય એવો માગેલો અપૂર્ણાંક 9/12 થશે. હવે આગળ જોઈએ મિત્રો. જેનો છેદ 4 હોય તેવો 36/48ના સમઅપૂર્ણાંકના આપણે અંશ એ ધરીએ તો એના છેદમાં 4 બરાબર 36/48 માટે એ ગુણ્યા 48 બરાબર 36 ગુણ્યા 4 માટે એ બરાબર 36 ગુણ્યા 4/48. હવે 12 ચોક 48 અને 12 તરી 36 માટે એ બરાબર 3 મળશે એટલે માગેલો અપૂર્ણાંક કયો થશે મિત્રો 3/4. હવે છઠ્ઠો દાખલો જુઓ. આપેલા અપૂર્ણાંકો સમાન છે કે નહીં તે આપણે ચકાસવાના છે. હવે સમાન અપૂર્ણાંકો થવા માટે શું થવું જોઈએ ક્રોસ ગુણાકાર સરખા થવા જોઈએ. તો 5 ગુણ્યા 54 બરાબર 9 ગુણ્યા 30 થાય તો સમઅપૂર્ણાંકો કહેવાશે. તો 54 પંચા 270 ને 30 9 270 એટલે બંને સમાન અપૂર્ણાંકો છે. હવે આગળ બીજું 3/10 અને 12/50 તો 3 ગુણ્યા 50 બરાબર 150 અને 10 ગુણ્યા 12 બરાબર 120 કિંમત મળતી નથી એટલે સમાન અપૂર્ણાંકો નથી. હવે આગળ 7/13 અને 5/11 તો 7 ગુણ્યા 11 77 થાય અને 13 પંચા 65 કિંમત મળતી નથી એટલે સમાન અપૂર્ણાંક નથી. હવે સાતમો દાખલો. નીચે આપેલા અપૂર્ણાંકોને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાના છે. તો 48/60 48 અને 60 બંને 12ના ઘડિયામાં આવે છે. 12 ચોક 48 અને 12 પંચા 60 એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે 4/5 બરાબર. હવે 150/60 તો બંને 30ના ઘડિયામાં આવે છે. 30 પંચા 150 અને 30 દુ 60 એટલે એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે 5/2. હવે 84/98 તો 14 84 અને 14 97 એટલે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે 6/7. હવે ચોથું 12/52 તો 3 ચોક 12 અને 13 ચોક 52 તો 4 4 ઉડી જશે એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થશે 3/13. હવે 7/28 તો 7 ચોક 28 થાય એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 છે. હવે આઠમો દાખલો જોઈએ મિત્રો. રમેશ પાસે 20 પેન્સિલ છે, શીલુ પાસે 50 અને જમાલ પાસે 80 પેન્સિલ છે. 4 પછી 10 રમેશ 10 પેન્સિલ એનો ઉપયોગ કર્યો, 25 પેન્સિલનો ઉપયોગ કર્યો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો. બરાબર. કે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો અને શું સરખા ભાગનો ઉપયોગ કર્યો. તો રમેશ વડે વપરાયેલ કુલ પેન્સિલનો ભાગ 10/20 0 ઉડી જાય એટલે 1/2 મળે. હવે શીલુ વડે વપરાયેલ કુલ પેન્સિલનો ભાગ તો 25 25 દુ 50 એટલે એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થાય 1/2. એ પ્રમાણે જમાલ વડે વપરાયેલ કુલ પેન્સિલનો ભાગ 40/80 તો 40 દુ 80 એટલે એનો પણ થશે 1/2. હવે 3/3માં તમે જુઓ તેમણે પેન્સિલનો એક સરખા ભાગનો ઉપયોગ કર્યો છે. હવે આગળ આપણે જોઈશું બરાબર. સમઅપૂર્ણાંકોની જોડ બનાવો અને દરેકને આપણે બીજા 2 ઉદાહરણ
લખવાના છે. તો 250ના છેદમાં 400, તો 25 ગુણ્યા 10 છેદમાં 25 ગુણ્યા 16, 16ના પણ અવયવ પાડ્યા છે 8 ગુણ્યા 2, અહીંયા 25 25 ઉડી જાય, બરાબર. અહીંયા 2 પંચા 10, એટલે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું 5 અષ્ટમાંશ. હવે એના બે સમઅપૂર્ણાંકો, તો 5 અષ્ટમાંશ ગુણ્યા અંશ છેદમાં 2 2 વડે ગુણીએ તો 10 સોળાંશ અને 3 3 વડે ગુણીએ તો 15ના છેદમાં 24. હવે 180ના છેદમાં 200, તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અહીંયા આ પ્રમાણે તમને મળે છે 18 ગુણ્યા 10ના છેદમાં 20 ગુણ્યા 10, 10 10 ઉડી જાય. હવે 9 દુ 18 અને 10 દુ 20, 2 2 ઉડી જાય, તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે 9 દશાંશ. એના સમઅપૂર્ણાંકો તો 18 20 અને 27 30 મળે છે. 660ના છેદમાં 990, બરાબર. તો 33 ગુણ્યા 20 છેદમાં 33 ગુણ્યા 30, અહીંયા 33 33 ઉડી જાય છે અને આ બાજુ 0 0 ઉડે, તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 2/3. હવે એના સમઅપૂર્ણાંકો આ પ્રમાણે 2/3 ગુણ્યા 2 2 અંશ છેદમાં ગુણીએ તો 4 છષ્ટમાંશ અને 3 3 વડે ગુણીએ તો 6 નવમાંશ મળે છે. હવે ચોથું 180ના છેદમાં 360, તો 18 દુ 36, એટલે એ પ્રમાણે એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 મળે છે. તો 1/2નો સમઅપૂર્ણાંક 2/4 અને 3 3 વડે ગુણીએ તો 3 છષ્ટમાંશ મળે છે. અને આગળ પાંચમું 220ના છેદમાં 550, તો 22 ગુણ્યા 10 છેદમાં 55 ગુણ્યા 10. હવે 11 દુ 22 અને 11 પંચા 55, 11 11 ઉડી જાય, તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 2 પંચમાંશ મળે છે, જેના સમઅપૂર્ણાંકો આ પ્રમાણે 2 2 વડે ગુણીએ તો 4 દશાંશ અને 3 3 વડે ગુણીએ તો 6 15 મળે છે. બાકીનું મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે.